કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ 10 વર્તુળમાં આપણે સ્પર્શક વિશે અભ્યાસ કરીએ છીએ. બે વર્તુળોના સામાન્ય સ્પર્શક વિશેની આપણે થોડી ઘણી વાત કરી લીધી. અત્યારે આપણે સ્પર્શક અને એના જે વધારાના કન્સેપ્ટ છે એના વિશે આપણે જોઈએ. અહીંયા આગળ બે વર્તુળોના સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શકની આપણે વાત કરવી છે. મિત્રો, બે વર્તુળ હોય કાં તો એ બંને વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શતું હોય કાં તો એ અંદરથી સ્પર્શતું હોય. આપણે સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શકની વાત કરવી છે. તો એક સ્થિતિ આ પ્રકારની હોય કે જે બંને વર્તુળો છે એ એકબીજાને બહારથી સ્પર્શે છે, તો આ એનો એક સામાન્ય સ્પર્શક બન્યો. અને જો બંને વર્તુળો અંદરથી સ્પર્શતા હોય, એક વર્તુળની અંદર બીજું વર્તુળ સમાઈ ગયું છે, અંદરથી સ્પર્શતા હોય તો આનો સામાન્ય સ્પર્શક આ પ્રકારે મળે. એક ત્રીજી સ્થિતિ પણ આની અંદર પેદા થઈ શકે કે જો એક વર્તુળની અંદર બીજું વર્તુળ સમાય જ જાય તો આ સ્થિતિમાં એને કોઈ સામાન્ય સ્પર્શકની શક્યતાઓ નથી, એક પણ સામાન્ય સ્પર્શક ના મળે. આના વિશે આપણે કોષ્ટક પણ જોઈ લઈએ. મિત્રો, તમને વૈકલ્પિક ખાલી જગ્યાઓમાં આ કોષ્ટક ખૂબ કામ લાગવાનું છે. અહીંયા આગળ ડી, R1 અને R2, જ્યાં ડી છે એ વર્તુળના બંને કેન્દ્ર વચ્ચેનું અંતર છે. R1 પહેલા વર્તુળની ત્રિજ્યા, R2 બીજા વર્તુળની ત્રિજ્યા. તો ડી, R1 અને R2 વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય તો આપણને વર્તુળો કેવા પ્રકારના મળી શકે અને એમને સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી હોય એનું એક કોષ્ટક અહીંયા હું રજૂ કરું છું. અને એ કોષ્ટકના આધારે તમને ઘણા બધા દાખલાઓ કે વૈકલ્પિક ખાલી જગ્યાઓ ગણવામાં ખૂબ મદદરૂપ થઈ શકશે. અહીંયા આગળ પહેલો વિકલ્પ છે, એમાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર ડી છે એ ત્રિજ્યાના સરવાળા કરતાં મોટું હોય. આ સ્થિતિમાં બંને વર્તુળ છે એકબીજાને સ્પર્શતા નથી કે એની એક વર્તુળની અંદર બીજું વર્તુળ નથી, બંને બહારના વર્તુળ હોય છે આ સ્થિતિમાં. કારણ કે અહીંયા કેન્દ્ર O1 થી O2 સુધીનું અંતર છે જેને આપણે ડી કહીએ એ ત્રિજ્યાના સરવાળા કરતાં પણ મોટું છે. તો આ સ્થિતિમાં બંને વર્તુળોને કુલ 4 સામાન્ય સ્પર્શક મળે. આકૃતિમાં તમે જોઈ શકો છો, એક આ સ્પર્શક છે, આ બીજો સ્પર્શક, આ સ્પર્શક અને આ સ્પર્શક. બાહ્ય અને આંતરિક બંને સ્પર્શકોની જોડી મળીને કુલ 4 સામાન્ય સ્પર્શકો મળી શકાય. બીજો વિકલ્પ છે કે D = R1 + R2. આ સ્થિતિમાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર છે એ ત્રિજ્યાના સરવાળા બરાબર છે, તો બંને વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શે છે એવું આપણે સ્પષ્ટ કહી શકીએ. તો આ કેસની અંદર જે બે સ્પર્શકો મળે છે એ બાહ્ય સ્પર્શકો છે અને એક સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શક મળે, પણ બંને વર્તુળોના સામાન્ય સ્પર્શકોની કુલ સંખ્યા આ કેસની અંદર 3 મળશે. ત્રીજી સ્થિતિ એવી છે કે જ્યાં ડીની કિંમત R1 R2ની બાદબાકી કરતાં મોટી પણ R1 R2ના સરવાળા કરતાં નાની હોય. એનો અર્થ એવો નીકળે કે બંને વર્તુળો એકબીજાને છેદે છે, એટલે કે થોડું ઘણું વર્તુળ છે એકબીજામાં ઓવરલેપ થતું હોય છે. તો આ કેસની અંદર સામાન્ય સ્પર્શકોની સંખ્યા 1 અને આ 2, કુલ આપણને 2 સ્પર્શકો મળી શકે. ચોથો કેસ એવો છે, આની અંદર તમે જોઈ શકો છો કે D = mod of R1 - R2. આમાં મોટામાંથી નાનું બાદ કરો ત્રિજ્યાઓમાં તો એ બાદબાકી છે એ ડી હોય તો એક વર્તુળ છે એ બીજા વર્તુળને અંદરથી સ્પર્શે છે
અહીંયા આગળ સ્પર્શ બિંદુ આગળનો સ્પર્શક છે એની સંખ્યા એક જ છે, એટલે અહીંયા સામાન્ય સ્પર્શકો એક મળે. ડી ઇઝ લેસ ધેન મોડ ઓફ R1 માઇનસ R2, એટલે કે એક વર્તુળની અંદર બીજું વર્તુળ સંપૂર્ણપણે સમાય છે, અંદરથી પણ એ વર્તુળ બીજા વર્તુળને સ્પર્શતું નથી. તો આ સંજોગોમાં વર્તુળને કોઈ જ સામાન્ય સ્પર્શક નથી. બરાબર? તો આ એક સ્થિતિ છે, આની અંદર વર્તુળને કોઈ સામાન્ય સ્પર્શક નથી, જે આપણે જોઈ શકીએ છીએ. બરાબર? હવે આપણે પછીની સ્થિતિ લઈએ. આની અંદર સામાન્ય સ્પર્શકની લંબાઈ, બે વર્તુળોનો સામાન્ય સ્પર્શક જો વર્તુળને એ અને બી બિંદુએ છેદે તો રેખાખંડ એબીને સામાન્ય સ્પર્શકની લંબાઈ કહેવાય. હું તમને આકૃતિના આધારે સમજાવું છું. અહીંયા આગળ ધારો કે આ સ્પર્શક છે એ અહીંયા આગળ એ આગળ સ્પર્શે છે, અહીંયા બી આગળ. તો આ સ્પર્શકની લંબાઈ, સામાન્ય સ્પર્શકની લંબાઈ આ પ્રમાણે લખી શકાય: એબી, રેખાખંડ એબી. આ સામાન્ય સ્પર્શકની લંબાઈ છે, જે સ્પર્શ બિંદુઓ વચ્ચેનું અંતર દર્શાવે છે. તો વ્યાખ્યા તરીકે આ વસ્તુ આપણે એકદમ તૈયાર રાખવી પડે. બીજા ગણતરીવાળા દાખલા માટે અમુક સૂત્ર સમીકરણ પણ આપણે આની અંદર જોવા પડશે. ત્રિકોણનું અંતઃવૃત્ત, ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય. આ વર્તુળ કયા પ્રકારનું છે? અંતઃ એટલે અંદર, વૃત્ત એટલે વર્તુળ. જે વર્તુળ ત્રિકોણના અંદરના ભાગમાં છે અને એની ત્રણેય બાજુઓને સ્પર્શે છે. આકૃતિમાં આ વસ્તુ બતાવેલી જ છે. એ ત્રિકોણ એબીસી છે, આ વર્તુળ છે જે ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શે છે. આમાં આ વર્તુળના કેન્દ્રને ત્રિકોણનું અંતઃકેન્દ્ર કહેવાય, અને આ જે લંબાઈ છે, બરાબર, સપોઝ આને આપણે અહીંથી કે તરીકે ઓળખીએ તો આઈ કેની લંબાઈ છે એની અંતઃ ત્રિજ્યા બરાબર થાય. સ્પેશિયલી જો કાટકોણ ત્રિકોણ હોય અને એના માટે અંતઃવૃત્ત રજૂ કરવાની વાત આવે તો અહીંયા આગળ મેં આકૃતિમાં દર્શાવેલું છે કાટકોણ ત્રિકોણ એબીસી, જેમાં ખૂણો બી કાટખૂણો છે, આ એ વર્તુળ અંતઃવૃત્તનું અંતઃકેન્દ્ર છે ને આર ત્રિજ્યા છે. તો અંતઃ ત્રિજ્યા માપવા માટેનું સૂત્ર શું છે? અંતઃ ત્રિજ્યા આર બરાબર એબી પ્લસ બીસી માઇનસ એસી અપોન 2. કાટખૂણો સમાવતી બે બાજુઓના માપનો સરવાળો, એમાંથી કર્ણને બાદ કરો, એને ભાગ્યા 2, એટલે એ અંતઃવૃત્તની અંતઃ ત્રિજ્યા મળી જશે. આ એનું સ્પેશિયલી સૂત્ર છે અને એ ફક્ત કાટકોણ ત્રિકોણને જ લાગુ પડશે. એના પછી જો કોઈ ત્રિકોણની બાજુઓની લંબાઈ સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી હોય, સપોઝ હું તમને આ રીતે દર્શાવું. આ એક ત્રિકોણ છે એબીસી, એની આ એ, સ્મોલ બી, સ્મોલ સી. આ પ્રમાણે કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો ત્રિકોણની અંતઃ ત્રિજ્યા અને અર્ધ પરિમિતિ એની વચ્ચેનો સંબંધ છે. ક્ષેત્રફળ, અંતઃ ત્રિજ્યા અને અર્ધ પરિમિતિ, એ ત્રણેય વચ્ચેનું સંબંધદર્શક સૂત્ર શું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંતઃ ત્રિજ્યા ગુણ્યા અર્ધ પરિમિતિ. જ્યાં આર છે એ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા છે અને એસ છે એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. મિત્રો, ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો એ ત્રિકોણની પરિમિતિ છે, અને આ પરિમિતિને તમે 2 વડે ભાગો તો જે કંઈ આંકડો મળે એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. અહીંયા સૂત્ર દ્વારા એ વસ્તુ દર્શાવેલી છે. હવે છેદિકાના ખંડોનો ગુણાકાર. તમને ખ્યાલ છે કે આ જે રેખાખંડ છે એ છેદિકા છે, એવી રીતે આ પણ છેદિકા છે. આ જે છેદિકા છે એ વર્તુળને એ અને બી બિંદુઓમાં છેદે છે,
અને આ છેદિકા સી અને ડીમાં છેદે છે. તો છેદિકાના અંતઃખંડો વચ્ચેનો સંબંધ શું છે? બારના બિંદુ પી આગળ જો આ છેદિકાઓ છેદતી હોય તો પી એ ગુણ્યા પીબી એટલે કે બારનો ભાગ ગુણ્યા આખો ભાગ બરાબર પીસી ગુણ્યા પીડી એટલે બારનો ભાગ આખો ભાગ. એ બંને સરખા થાય. આમાંથી કોઈ પણ 3 વસ્તુ આપેલી હોય તો તમે ચોથી વસ્તુ ઇઝીલી મેળવી શકો. આના પછી છેદિકા અને સ્પર્શક વચ્ચેનો સંબંધ. આ સૂત્ર પણ અગત્યનું છે. જો આની અંદર આ છેદિકા છે, આ વર્તુળનો સ્પર્શક છે. આ છેદિકા છે એ વર્તુળને એ અને બી બિંદુઓમાં છેદે છે અને સ્પર્શક છે એ ટી બિંદુ આગળ સ્પર્શે છે. તો સ્પર્શકની લંબાઈ PT² ઇઝ ઇક્વલ ટુ PA ગુણ્યા PB. આ સૂત્ર પણ મસ્ત મજાનું છે મિત્રો. દાખલો ગણવા માટે અને ગણતરીવાળી ખાલી જગ્યા છે એ સૂત્ર આધારિત જો પૂછાય તો આ સૂત્ર તમારા માટે ખૂબ અગત્યનું છે. એટલે કે સ્પર્શકની લંબાઈનો વર્ગ એ છેદિકાના અંતઃખંડોના ગુણાકાર બરાબર થઈ શકે છે. મિત્રો, વર્તુળને લગતા જે કંઈ કન્સેપ્ટ હતા એ આપણે બધા ક્લિયર કર્યા. સ્વાધ્યાય 10.2 આપણે ગણવાના છીએ, પણ એની અંદર અમુક ગણતરીના દાખલાઓ સિવાય કંઈ ગણવાનું નથી, કેમ કે એની અંદર રાઇડર્સ આવેલી છે અને આ વખતે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આ તમામ રાઇડર છે એ જે 30% કોર્સ ઘટાડ્યો છે એની અંદર એનો સમાવેશ કર્યો છે, એટલે આપણે રાઇડર કરવાની થતી નથી. આવજો મિત્રો.